હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ભારતની બ્રહ્મોસ મિસાઇલ વિશે। તો દોસ્તો, ભારતની બ્રહ્મોસ મિસાઇલ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલી છે। આમ દોસ્તો, આ મિસાઇલની 300 કિલોમીટરની રેન્જ છે અને 300 કિલોમીટર સુધી આરામદાયક કોઈપણ ટાર્ગેટને ભેદવામાં સક્ષમ છે। આમ દોસ્તો, વાત કરવામાં આવે તો 300 કેજી જેટલો પેલોડ પણ કેરી કરી શકે છે અને આ એક ક્રૂઝ મિસાઇલ છે। તે જમીનથી 50 થી 100 મીટરની રેન્જની અંદર જ ચાલે છે। દોસ્તો, હવે વાત કરવામાં આવે તો આપણે બ્રહ્મોસ 2 વિશે વાત કરવાના છીએ। દોસ્તો, ભારતની બ્રહ્મોસ 2 મિસાઇલ હાલમાં એનું એક સફળ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે। દોસ્તો, આ મિસાઇલની 1500 થી 2000 કરતાં આસપાસની જે કિલોમીટરની રેન્જ છે એટલી કહેવામાં આવી રહી છે। અને એની જો સ્પીડની વાત કરવામાં આવે તો આ મિસાઇલ એક હાઇપરસોનિક મિસાઇલ છે, જેની 8 મેચ જેટલી સ્પીડ કહેવામાં આવી રહી છે। અને જો વોરહેડની વાત કરીએ તો વોરહેડ એટલે જે બ્લાસ્ટ થવાનું જે મટીરિયલ આવે, પેલોડ કહેવામાં આવે, એ પણ વધારે કેરી કરી શકે છે। આમ દોસ્તો, ઓપરેશન સિંદૂરમાં ઓલ્ડ જે બ્રહ્મોસ હતી એને પણ પાકિસ્તાન નહોતું રોકી શક્યું, પણ આ વખતે ભારતે બ્રહ્મોસ 2 પણ લઈને આવી ગયું છે। દોસ્તો, ભારતની જે બ્રહ્મોસ મિસાઇલ છે એની હાલમાં દુનિયામાં વધારે માંગ વધી ગઈ છે અને 10 થી 15 જેટલા દેશો આ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે તૈયારીમાં છે। તો દોસ્તો, આવા જ સમાચાર સાંભળવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, જય ભારત।